દુષ્કર્મનો દોષી આસારામ હવે પાલનપુર પહોંચ્યો। પાલનપુરના મહેશ્વરી હોલમાં તે પોતાના અનુયાયીઓને મળી રવાના થયો। સુપ્રીમ કોર્ટે આસારામને શરતો સાથે પેરોલ આપ્યા છે। શરતોમાં સામેલ છે કે આસારામ ન તો કોઈ અનુયાયીઓને મળી શકે છે, ન તો તે સભા કરી શકે છે, ન તો સરઘસ યોજી શકે છે। સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં આસારામ પોતાના અનુયાયીઓને મળ્યો। તો જામીન પર છૂટ્યા બાદ બનાસકાંઠાના પાલનપુરમાં તેનો મેળાવડો જોવા મળ્યો હતો। તેણે મેળાવડો યોજ્યો છે। સભા સરઘસ મેળો ન યોજવાની શરત સાથે તેને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ શરતોનો જે ભંગ હતો તે આસારામે કર્યો છે। જેલ બહાર આવતાની સાથે જ તેણે જામીન શરતોનો ભંગ કર્યો છે અને જે તેના અનુયાયીઓ હતા તે અનુયાયીઓને મળતો તે જોવા મળ્યો। પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે તે પોતાના અનુયાયીઓને મળવા પહોંચ્યો હતો અને મળી તરત ત્યાંથી રવાના થયો। સુપ્રીમ કોર્ટે આસારામને શરતો સાથે પેરોલ આપ્યા છે। શરતોમાં સામેલ છે આસારામ ન તો તેના અનુયાયીઓને મળી શકે, ન સભા યોજી શકે, ન સરઘસ કાઢી શકે। વધુ માહિતી સાથે સંવાદદાતા રતન પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે રતન, જે દુષ્કર્મનો દોષી આસારામ છે તે પાલનપુર પહોંચ્યો હતો, અનુયાયીઓને મળ્યો હતો, શું વધારે વિગત? ચોક્કસથી વાત કરીએ તો જામીન પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુરમાં આવ્યા હતા। પાલનપુરની અંદર મહેશ્વરી હોલની અંદર આવીને એક નાની સભા કરી હતી। ત્યાં લોકો સમર્થનો મળી આવ્યા હતા। ત્યાંથી અંદર મીડિયાને અંદર બી જવાની બીજી રોક કરવામાં આવી હતી। તેને લઈને સભા કરીને જે મંજૂરી બી પણ લીધેલી નથી, તેને લઈને પોલીસ પણ દોડી આવેલી હતી। તેને લઈને ટ્રાફિક જામના બી દ્રશ્યો દેખાઈ ગયા હતા અને પછી તાત્કાલિક પછી ત્યાંથી નીકળીને મહેસાણા જવા રવાના થયા હતા। તેને લઈને વધુ તપાસ કરીને અત્યારે જે દુષ્કર્મના જે આરોપીઓ છે એ જાહેરમાં સભા જે મંજૂરી ના હોત કરી રહ્યા છે। એનામાં તો આ જે જોવાનું રહ્યું કે એમને કે આવી સભા કરીને અહીંથી પાલનપુર તરફથી મહેસાણા તરફ રવાના થઈ ગયા હતા। જી રતન, સમગ્ર માહિતી બદલ આભાર। તો સભા સરઘસ કે મેળાવડા ન યોજવાની શરતો સાથે તેને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ આ લંપટ આસારામે બહાર નીકળતા જ પોતાનો જસલી રંગ હતો તે બતાવ્યો હતો અને તેણે મેળાવડો કર્યો હતો પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે। તે લોકોને મળ્યો, તેના અનુયાયીઓને મળ્યો અને ત્યારબાદ ત્યાંથી મહેસાણા જવા રવાના થઈ ચૂક્યો હતો। જે દરમિયાન તે પાલનપુરમાં આવ્યો હતો, મેળાવડો કર્યો હતો, અનુયાયીઓને મળ્યો હતો, ત્યારબાદ રસ્તા પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે આ લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો છે। જેલ બહાર આવતા જ જામીનની શરતો હતી તેનો ભંગ કર્યો છે।